નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મનપા દ્વારા અત્યાર સુધીમાં કુલ 1489 પૈકી 1119 મિલકતો તોડી પાડવામાં આવી છે અને બાકી રહેતી 300 પ્રોપર્ટીને પણ આજે એટલે કે 24મી ફેબ્રુઆરી બપોરે 3 વાગ્યા સુધીમાં તોડી પડાઈ. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મહેશ જાનીના જણાવ્યા અનુસાર દબાણો દૂર કરી ખુલ્લી કરાયેલી 87,000 ચોરસ મીટર સરકારી જગ્યા ઉપર તાત્કાલિક અસરથી નવો રોડ અને પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી કરવામાં આવશે. આજી નદીના પટ્ટમાં નડતરરૂપ દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે, જેને લઈને હવે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા કાયમી ધોરણે હલ થશે. જંગલેશ્વર વિસ્તારમાં સતત બીજા દિવસે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. નદીના પટ્ટમાં પાકા મકાનો 3 થી 4 માળના બનાવ્યા હોવાથી અને લોડ બેરિંગથી બનાવેલા હોવાથી JCBથી મકાનો તૂટી શકતા નથી. તેને તોડવા માટે હિટાચી મશીનની મદદ લેવામાં આવી રહી છે. જંગલેશ્વર શેરી નંબર 24માં માનસિક અસ્થિર માણસ ડિમોલિશન થતી જગ્યા ઉપર ઘૂસી જતા પોલીસે તેની અટકાયત કરી સ્થળ ઉપરથી દૂર કરાયો હતો. રાજકોટમાં નદીપટ વિસ્તારમાં ચાલી રહેલા ડિમોલિશન અંગે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર પરેશ પટેલે જણાવ્યું હતું કે અત્યારે અમારે અહીંયા 3 ઝોન છે, જે સંપૂર્ણપણે નદી કાંઠાનો વિસ્તાર છે. કાંઠા વિસ્તારના મકાનોની ડિમોલિશનની કામગીરી ગઈકાલે કરવામાં આવેલી હતી અને આજે પણ ચાલુ છે. રોડ ઉપરના જે મકાનો છે એ ટાઉન પ્લાનિંગ સ્કીમના રોડના છે, જે 4 ઝોનમાં છે અને તેની અલગ કામગીરી ચાલી રહી છે. આ ફક્ત નદીપટનો વિસ્તાર છે. અહીંયા આંશિક અને પૂર્ણ કપાત ગણીને કુલ 1500 જેટલા મકાનો છે, જેમાંથી ગઈકાલે 900 થી 1000ની વચ્ચે મકાનોનું ડિમોલિશન કરાયું હતું. આજે સાંજ સુધીમાં અમે આ કામગીરી સંપૂર્ણપણે પૂરી કરી દેવાના છીએ. નદી કાંઠાના વિસ્તારમાં જે મૂળ બાઉન્ડ્રી લાઇન છે, તેમાં લોકો વર્ષોથી થોડા આગળ વધતા ગયા છે. દર વર્ષે ચોમાસામાં પૂરની સ્થિતિમાં આ લોકોને રેસ્ક્યુ કરવા પડે છે, જે એક બહુ જ ગંભીર પ્રશ્ન છે. ઘણીવાર અમારી રેસ્ક્યુ ટીમ પણ ફસાઈ જાય તેવી સ્થિતિ ઊભી થાય છે. એટલે પાણીના વહેણને પૂરતી જગ્યા મળે તે માટે જ આ ડિમોલિશન કરવું ખૂબ જ જરૂરી હતું. અત્યારે અમારે અહીંયા 3 ઝોન છે. સંપૂર્ણપણે નદી કાંઠાનો વિસ્તાર છે. એટલે કાંઠા વિસ્તારના મકાનોની કામગીરી ડિમોલિશનની ગઈકાલે કરવામાં આવેલી હતી ને આજે કરીએ છીએ. રોડ ઉપરના મકાનો છે એ ટાઉન પ્લાનિંગ સ્કીમના રોડના છે, એ 4 ઝોન છે, એની અલગ કામગીરી ચાલી રહી છે. અહીંયા અલગ કામગીરી ચાલે છે. આ ફક્ત નદી પટનો વિસ્તાર છે. કેટલા અહીંયા મકાનો છે નદી કાંઠામાં? ગઈકાલે કેટલા તૂટ્યા હતા ને આજે કેટલા? ટોટલ મકાન આંશિક કપાત અને પૂર્ણ કપાત આમ ગણી શકાય એવા 1500 જેટલા છે. એમાં ગઈકાલે 900 થી 1000ની વચ્ચે ક્યાંક થોડા અધૂરા કદાચ ડિમોલિશન હોય, પણ આજે અમે સંપૂર્ણપણે ડિમોલિશન સાંજ સુધીમાં પૂરું કરી દેવાના છીએ. જે નદી કાંઠાનો વિસ્તાર છે એમાં કઈ રીતનું દબાણ છે? નદી કાંઠાના વિસ્તારમાં પૂર્વે જે નદીની જે મૂળ બાઉન્ડ્રી લાઈન છે, એમાં લોકો ઘણા વર્ષોથી આગળ થોડા વધતા ગયા છે. અત્યારે જે દબાણ છે એમાં દર વર્ષે અમારે જ્યારે ચોમાસું આવે ત્યારે પૂરની સ્થિતિમાં આ લોકોને રેસ્ક્યુ કરવા પડે. આ બહુ ગંભીર પ્રશ્ન થતો હોય છે. ઘણીવાર અમારી રેસ્ક્યુ ટીમ પણ ફસાઈ જાય એવી સ્થિતિ ઊભી થાય છે. એટલે આ ડિમોલિશન કરવું ખૂબ જ જરૂરી હતું, જેથી કરીને પાણીના વહેણને પૂરતી જગ્યા મળે. આ મકાનો કઈ રીતના જોવા મળે છે? પાકા મકાન છે, કઈ રીતે છે? તોડવામાં કઈ રીતની મશીનરી? આપ જોઈ શકો છો, મોટાભાગે આ વિસ્તારમાં એટલે કે અમારા ઝોનમાં 2 થી 3 માળના મકાનો છે. ફ્રેમ સ્ટ્રક્ચર નથી, પણ લોડ બેરિંગ ખૂબ જ પાકા મકાનો છે. JCBથી અમુક તૂટી શકતા નથી, એટલે હિટાચી મગાવવા પડેલ છે, કારણ કે JCBની 14 થી 15 ફૂટની લિમિટ હોય. જ્યારે અહીંયા આપ જોઈ શકો છો 3 માળ છે, તો 3 માળનું ડિમોલિશન કરવું અશક્ય બને છે. અને ઓન એન એવરેજ લોકોએ લગભગ 70 વારથી 150 વાર સુધી જગ્યા કવર કરી અને 1500 ફૂટ 2000 ફૂટના પણ બાંધકામ તમને જોવા મળશે, પાકા મકાનો એવા